નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। અત્યારે સોશિયલ મીડિયાથી લઈને દરેક શેરીઓમાં એક જ વાતની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે અને તે છે કોલ્ડ પ્લે। ભારતમાં કોલ્ડ પ્લેનો ક્રેઝ એક અલગ જ લેવલે જોવા મળી રહ્યો છે। ગ્રેમી વિજેતા રોક બેન્ડ તેના મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂરના ભાગરૂપે જાન્યુઆરી 2025માં મુંબઈમાં 3 શો કરવા માટે તૈયારી કરી રહી છે, જેને લઈને ભારતમાં લોકો આને લઈને એટલા બધા ઉત્સાહી થઈ ગયા છે કે સોશિયલ મીડિયા પર આનું એક અલગ જ ટ્રેન્ડ ચાલુ કરી નાખ્યું છે, જેનો ખ્યાલ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર 30 જ મિનિટમાં આ કોન્સર્ટની બધી જ ટિકિટો વેચાઈ ગઈ હતી। એટલું જ નહીં, કરણ જોહરને પણ આની ટિકિટ મળી નથી, જેથી આ ટિકિટોની કાળાબજારી પણ શરૂ થઈ ગઈ છે। તમને જણાવી દઈએ કે આ વર્લ્ડ ટૂરની મુંબઈ કોન્સર્ટની ટિકિટોનું વેચાણ ગયા રવિવારે શરૂ કર્યું હતું અને ખબર એવી મળી રહી છે કે એના પછી કોલ્ડ પ્લેના ભારતીય ચાહકોએ રીતસરના કુદાકા માર્યા હતા। બુક માય શો નામની વેબસાઇટ પરથી આ શોની ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું હતું। 22 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યાથી આનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું અને એ જ સમયે જોરદાર ટ્રાફિકિંગના કારણે આ વેબસાઇટ ક્રેશ થઈ ગઈ હતી। બુક માય શોના જણાવ્યા અનુસાર ટિકિટ્સનું ઓનલાઈન વેચાણ શરૂ થયું ત્યારથી 1.3 કરોડ લોકોએ વેબસાઇટની મુલાકાત લીધી હતી। 18 અને 19 જાન્યુઆરીના કોન્સર્ટની ટિકિટો માત્ર 30 જ મિનિટમાં વેચાઈ ગઈ હતી। ચાહકોની વધતી માંગણીને ધ્યાનમાં રાખીને આ મ્યુઝિક બેન્ડે 21 જાન્યુઆરીએ પણ વધુ એક કોન્સર્ટની જાહેરાત કરી, પરંતુ એ કોન્સર્ટની ટિકિટો પણ તાત્કાલિક વેચાઈ ગઈ હતી અને ફરીથી વેબસાઇટ ક્રેશ થઈ અને ટિકિટો ઝડપથી વેચાઈ ગઈ, એટલે કે ચાહકો નિરાશ થઈ ગયા છે। તમે જણાવી દઈએ કે અહેવાલો એવા મળી રહ્યા છે કે 18, 19 અને 21 જાન્યુઆરીએ આ કોન્સર્ટ જ્યાં યોજાઈ રહ્યો છે તે ડીવાય પાટીલ સ્ટેડિયમમાં 50,000 પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા છે, જેની સામે 3 દિવસના કોન્સર્ટની 1.5 લાખ ટિકિટો ગણતરીની મિનિટોમાં જ વેચાઈ ગઈ હતી। ટિકિટની કિંમત અગાઉ 2,000 થી 35,000 નક્કી કરવામાં આવી હતી, પરંતુ આની વધતી માંગના કારણે ટિકિટ ની કાળા બજારમાં પણ વેચાતી હોવાની ફરિયાદો ઉઠી છે। બુક માય શોએ ફેન્સને કૌભાંડથી બચવા માટે સલાહ આપતી એક પોસ્ટ પણ શેર કરી છે, તો બીજી તરફ કરણ જોહરને પણ આની ટિકિટ ન મળતા તેમને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને લખ્યું કે મને મિની કેલી ખૂબ જ ગમે છે, તમને જે જોઈએ છે તે હંમેશા તમને મળતું નથી, ઘણો જ પ્રેમ। હવે આપણે વાત કરીએ કે આ કોલ્ડ પ્લે છે શું કે આનો આટલો ભારોભાર ક્રેઝ જોવા મળી રહ્યો છે, તો તમે જણાવી દઈએ કે અહેવાલમાંથી કેટલીક માહિતી મળી છે કે આ કોલ્ડ પ્લે એ બ્રિટિશ રોક બેન્ડ છે, જેની રચના 1997માં થઈ હતી। 5 વ્યક્તિઓની લાઇનઅપમાં ગાયક અને પિયાનો વાદક ક્રિસ માર્ટિન, ગિટાર વાદક જોની બકલેન્ડ, બાસ્ટીસ ગાય બેરીમેન, ડ્રમર અને પરક્યુશનિસ્ટ વિલ ચેમ્પિયન અને મેનેજર ફિલ હાર્વેનો સમાવેશ થાય છે। તેમાંથી 4 સ્ટેજ પર પરફોર્મ કરતા જોઈ શકાય છે। તેમની પરફોર્મન્સની સ્ટાઇલ અન્ય રોક બેન્ડ કરતાં તદ્દન અલગ છે। આ બેન્ડની શરૂઆત કોલેજના દિવસોમાં થઈ હતી। તેને તેના અનોખા ગીત માટે ગ્રેમી પણ મળ્યો છે, જે સંગીતનો સૌથી મોટો એવોર્ડ કહેવામાં આવે છે। કોલ્ડ પ્લે એકમાત્ર એવું મ્યુઝિક બેન્ડ છે કે જે માત્ર તેના ગીતો માટે જ નહીં પરંતુ તેની સામાજિક ભૂમિકા માટે પણ જાણીતું છે। આ બેન્ડ શરૂઆતથી જ તેના નફાના 10% જે નાણાં મળે છે તે દાન સામાજિક હેતુ માટે કરવામાં આવે છે। કોલ્ડ પ્લે આબોહવા પરિવર્તન, ગરીબી અને વિકાસશીલ દેશોના વ્યાપાર કરારોની અસરની પણ વાતો કરતા રહે છે। કોલ્ડ પ્લેની વર્તમાન વર્લ્ડ ટૂરે એરવીના કોન્સર્ટના 47% ઓછું પ્રદૂષણ સર્જાયું છે। કોલ્ડ પ્લેનો ઉદ્દેશ તેમના કોન્સર્ટનું આયોજન પર્યાવરણને અનુકૂળ રીતે કરીને પર્યાવરણના સંરક્ષણના મહત્વને ઉજાગર કરવાનો હોય છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।